જય માતાજી ને આજે છે નવું વર્ષ, તો બધાને નવા વર્ષના રામ રામ. ને આપણે જો આજે અત્યારે કમાઈ કરી લીધી 300 રૂપિયાની પગે લાગીને મંદિરમાં આસો પાલવની ચડાવી દીધું. ને મમ્મી કાઢે છે કબાટમાંથી કંઈક વસ્તુનું, હું શાંતિથી બેઠો છું. ને અત્યારે સાંજ પડી ગઈ, આખી બપોર સુઈ રહ્યો તો હું. ને સાંજે અત્યારે જાઉં છું નીરજના ઘરે હેપી ન્યૂ યર કહેવા. ને મારો બેટો જો આવી ગયો લેવા, આ કાંઈ તૈયાર નથી થયો લાગતો, વાસી માલ. ને અત્યારે અમે સીધા આવી ગયા હતા ફૂલ ટાંકી ડીઝલ કરાવવા. ફૂલ નહીં, 1000 રૂપિયાનું તો ખાલી મસ્તી કરું. અને આ ભાઈને જો તહેવાર હોય કે ન હોય, સાઈડ તો શરૂ જ હોય ક્યાંક ને ક્યાંક. આજે મુહૂર્તે થઈ ગયું, વેકેશન કાલે પડ્યું ને આજે મુહૂર્ત કરી નાખ્યું મારા બેટાએ. ને તે સાઈડ ઉપરથી નીકળી ગયા આપણે. અમે ઘરે આવી ગયા હતા પહેલાં, ને હું કપડાં ચેન્જ કરીને પછી આવ્યો ઘરે. મને નવા કપડાં બહુ એટલા બધા મજા ન આવે પહેરવાની. અને પહોંચી ગયા અમે સાઈડ ઉપર. ને ઠેઠ આ જો વિઠ્ઠલવાડીનું કહીને મારો બેટો ક્યાં લાવ્યો, વડલા ઠેઠ લાવ્યો. અને સાઈડ ઉપરથી ખુલી ગયા મંડપ. ને અત્યારે નીરજ સંકેલેશ ને એના કરણ. ને આ જો આખી બિલ્ડિંગ પાછળ દેખાય ને, આખી બિલ્ડિંગ હીરાવાળાની છે, મારુતિવાળાની. ત્યાંથી નીકળીને આવી ગયા હતા આપણે ભગવતી સર્કલ. આજે જેટલા શિરોડીના મંડપ નાખવાના હતા બધા મંડપ ખોલી નાખવાના, બધું પૂરું કરી નાખવાનું છે. ને ફટાકડાના કાલે તો આજે નીકળી ગયા છે. ત્યારે આપણે બીજી સાઈડ ઉપર જવા. તો ભગવતી સર્કલથી આવી ગયા સીધા આપણે રામ મંત્ર. અહીંયાથી એક ચિરોડીનો મંડપ નાખ્યો તો એ મંડપ ખોલવા. અને અહીંથી સીધા જાવશું ઘોઘા સર્કલ. તો ઘોઘા સર્કલ જવા પહેલાં ઘોઘા સર્કલ કરી નાસ્તો છે જ દાબેલીનો. તો ઘોઘા સર્કલ કચકચિયાનો ચિરોડીનો સૌથી પહેલો મંડપ નાખ્યો તો આવી ગયા એ ખોલવા. ને આ ભાઈના નખરા ઓછા નથી થતા આખો દિવસ. ને ગાડી જો ફૂલ ભરાઈ ગઈ. જગતના કંઈક ચિરોડીનો મંડપ નાખ્યો તો એનો સામાન ભરી લીધો. મંડપ ખુલશે કાલે. તો આપણે આવી ગયા ઘરે. અને મળીએ કાલે નવા મિની બ્લોગ સાથે. જય માતાજી અને રાધે રાધે.